અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। ગ્રાહક બનીને સોનાની વીંટીઓ સેરવી લેતી શાતીર મહિલાને નરોડા પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડી। અમદાવાદના વિવિધ જ્વેલર્સ શોરૂમમાં ગ્રાહક બનીને સોનાની વીંટીઓ સેરવી લેતી શાતીર મહિલાને નરોડા પોલીસે ફિલ્મી ઢબે ઝડપી પાડી છે। આ મહિલાની ચોરી કરવાની મોડસ ઓપરેન્ડી જાણીને પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી। મહિલા પોતાની પાસે સોના જેવી જ દેખાતી બગસરાની વીંટીઓ રાખતી અને સેલ્સમેનની નજર ચૂકવી અસલી સોનાની વીંટી ઉઠાવી અને તેની જગ્યાએ નકલી વીંટી પધરાવી દઈ ફરાર થઈ જતી હતી। ભૂતકાળમાં 7 ગુનામાં સંડોવાયેલી આ મહિલાએ હાલ અમદાવાદમાં વધુ 5 ચોરીની કબૂલાત કરી છે। અમદાવાદ શહેરના પોસ્ટ વિસ્તારમાં આવેલી એક જાણીતી રેસ્ટોરન્ટમાં જમવા ગયેલા શુદ્ધ શાકાહારી પરિવારને વેજીટેરિયન ભોજનની જગ્યાએ નોન વેજીટેરિયન ભોજન પીરસી દેવાતા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં કેસ દાખલ કર્યો હતો। ગ્રાહક તકરાર નિવારણ કમિશને રેસ્ટોરન્ટને ગ્રાહક તરીકે 25,000 રૂપિયા ચૂકવવા આદેશ કર્યો છે। પીએમ મોદી અને જર્મન ચાન્સેલરના બંદોબસ્તનું ગ્રાન્ડ રિહર્સલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનના ચાન્સેલર સોમવારે ગુજરાતની મુલાકાતે આવવાના છે, જેને લઈને અમદાવાદ શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। પોલીસ દ્વારા એસપીજી સાથે મળીને મોદી અને જર્મન ચાન્સેલરના રોડ પર ઓન ટાઈમ રિહર્સલ કરવામાં આવ્યું છે। તમામ કાર્યક્રમમાં સ્થળે અને રોડ પર પોલીસ બંદોબસ્ત સાથે રિહર્સલ કરવામાં આવ્યું છે। પોલીસ ફાયર અને સોસાયટીનું એનઓસી ફરજિયાત। તો અમદાવાદમાં હવે ફ્લેટ કે સોસાયટીમાં પીજી હોસ્ટેલ ચલાવવામાં આવતી હશે તો પોલીસ વેરિફિકેશન સોસાયટીની તેમજ ફાયર એનઓસી હોવી ફરજિયાત છે કે નહીં, તો મકાનની નોટિસ આપીને સીલ કરવાની કાર્યવાહી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે તેવી પોલીસે તૈયાર કરવામાં આવી છે। શહેરના મેમનગર વિસ્તારમાં ગુરુકુળ રોડ પાસે આવેલી શર્લિંગ સોસાયટી અને નીલમણી સોસાયટીમાં કુલ 3 જેટલા મકાનોનો પીજી હોસ્ટેલ તરીકે ઉપયોગ કરવામાં આવતો હોવાને લઈને તેને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। થોડા દિવસ એક જ ફ્લેટના 3 ઘરમાં ચોરી। શહેરમાં તસ્કરોનો તરખાટ જોવા મળી રહ્યો છે। શહેરના નિકોલ રોડ પર આવેલા એક જ ફ્લેટના 3 મકાનમાં થોડા દિવસોએ તસ્કરોએ ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઈ જતા ચકચાર મચી ગઈ છે। તસ્કરોએ 3 મકાનમાં તાળા તોડીને ઘૂસ્યા હતા અને 8.66 લાખના સોના ચાંદીના દાગીનાની ચોરી કરી લીધી હતી। થોડા દિવસે ચોરી થતા સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। કૃષ્ણનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। પાઇપલાઇનમાં ભંગાણ થતા પાણીનો ફુવારો। અમદાવાદ શહેરના હાટકેશ્વર સર્કલ નજીક જર્જરિત ઓવરબ્રિજ તોડવાની કામગીરી દરમિયાન ગંભીર બેદરકારી સામે આવી છે। ઓવરબ્રિજ તોડકામ દરમિયાન મુખ્ય પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ પડતા લાખો લીટર ચોખ્ખું પાણી ઉછળીને બહાર આવ્યું હતું અને પીવાના પાણીનો ભારે પ્રવાહ સર્કલથી લઈને સીટીએમ માર્ગ તરફ લગભગ 500 મીટર સુધી વેણ સ્વરૂપે વહેતો રહ્યો અને અંતે સીધો ગટરમાં વેડફાઈ ગયો। 12મીએ વાહન ચાલકોએ વૈકલ્પિક રૂટ લેવો પડશે। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અમદાવાદ પ્રવાસને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। આગામી 12મી તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર આવી રહ્યા છે, જેથી ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તેમજ સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટ્રાફિક પોલીસ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં 12મીએ વાડજ સ્મશાન ગૃહ થી પશ્ચિમનો રિવરફ્રન્ટ રોડ આંબેડકર બ્રિજ સુધીનો બંને તરફનો રોડ વાહનોની અવરજવર માટે બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેથી વાહન ચાલકોને વૈકલ્પિક રોડની અવરજવર માટે ઉપયોગ કરવો પડશે। 70 વર્ષીય બિલ્ડર મનસુખ લાખાણીની જામીન અરજી નકારાઈ। તો ગત વર્ષે નવેમ્બર મહિનામાં અમદાવાદના નિકોલ નરોડા રોડ પર આવેલ સૌરાષ્ટ્ર પટેલ સમાજના બેઝમેન્ટ પાર્કિંગમાં બિલ્ડર હિંમત રોડાણીની તીક્ષ્ણ હથિયારોથી હત્યા કરીને લાશને ગાડીની ડેકીમાં નાખીને ગાડીને વિરાટનગર બ્રિજ નીચે હત્યારાઓએ મૂકી દીધી હતી। આ ઘટનાએ સમગ્ર અમદાવાદ અને બિલ્ડર લોબીમાં ચર્ચા જગાડી હતી, ત્યારે પોલીસે આ કાવતરા પાછળ 4 આરોપીઓને ઝડપી પાડ્યા હતા। હાટકેશ્વરમાં બાકોરો પાડીને જ્વેલર્સની દુકાનમાં ચોરી। તો અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં અંબિકા રોડ પર આવેલી મહાલક્ષ્મી જ્વેલર્સની દુકાનમાં ચોરીનો બનાવ સામે આવ્યો છે। 8 જાન્યુઆરીની રાત્રે 1 વાગ્યાની આસપાસ મહાલક્ષ્મી જ્વેલર્સ દુકાનની દિવાલમાં બાકોરું પાડીને અંદાજે 6 લાખની કિંમતના દાગીનાની ચોરી કરાઈ। પતંગ ચગાવવા તમામ સિન્થેટિક દોરી ઉપયોગ પ્રતિબંધ। તો રાજ્ય સરકારની કામગીરી સંદર્ભે ગૃહ વિભાગના પ્રિન્સિપાલ સેક્રેટરીએ આગામી મકર સંક્રાંતિ પહેલા રાજ્યની પોલીસ દ્વારા ચાઇનીઝ દોરીના વેચાણ, સંગ્રહ, ઉત્પાદન અને વપરાશ સામે કરાયેલી કાર્યવાહીના આંકડાઓ સોગંદનામા દ્વારા રજૂ કર્યા હતા, જે મુજબ રાજ્યના સિન્થેટિક દોરીનો પતંગ ચગાવવા માટે ઉત્પાદન, વેચાણ, સંગ્રહ અને વપરાશ કરતા કિસ્સાઓમાં 409 ગુના નોંધવામાં આવ્યા છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે।